ડાંગ જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે હવે ડાંગ જિલ્લામાં તારાજી સર્જી છે, ત્યારે સમગ્ર ડાંગ જિલ્લામાં જે ભારે નુકસાનીને પણ વેઠવાનો વારો આવી રહ્યો છે. જે નદીઓ છે ને નદીઓમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ સર્જાવા પામી છે. હાલ જે આપણે ઊભા છે તે વઘઈથી સાપુતારા જે માર્ગ છે તે સાપુતારા માર્ગ ઉપર આપણે હાલે ઊભા છે. અહીં જે રસ્તો છે તે પાણીના પ્રવાહના કારણે રાત્રિ દરમિયાન જે પડેલા ધોધમાર વરસાદના કારણે જે રસ્તો છે સાપુતારાથી વઘઈનો રસ્તો છે તે પૂરેપૂરો ધોવાઈ જવા પામ્યો છે. સાથે જ જે રેલિંગો છે તે રેલિંગો પણ પાણીના પ્રવાહમાં તણાઈ જવા પામી છે. ડાંગ જિલ્લાની વાત કરવામાં ડાંગ જિલ્લાની જે અંબિકા અને પૂર્ણા નદીમાં પણ ઘોડાપૂર જેવી પરિસ્થિતિ સર્જાવા પામી છે. હાલ છે તે તંત્ર દ્વારા જે રસ્તો છે રસ્તાને જે અહીંથી વાહન વ્યવહાર ઠપ કરી દેવામાં આવ્યો છે. અહીં રેલિંગો બેરિકેડ કરી દેવામાં આવે છે તો કોઈ ભારે વાહન અહીંથી પસાર ન થાય તેનું પણ સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. સાથે જે વહીવટીતંત્ર છે વહીવટીતંત્ર દ્વારા જે રસ્તો બંધ છે તેને યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે કે જે લોકો અવર જવર કરી શકે તેના માટે યુદ્ધના ધોરણે જે વહીવટીતંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. સાથે જે ડાંગ જિલ્લાની વાત કરવામાં સમગ્ર ડાંગ જિલ્લામાં આહવા સાપુતારા સહિતના જે વિસ્તારો છે વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવાના કારણે ઘોડાપૂર જેવી નદીઓમાં પરિસ્થિતિ સર્જાવા પામી છે.